જય જવાન જય કિસાન। નમસ્કાર ખેડૂત મિત્રો, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નવા નિયમો। નવેમ્બર મહિનામાં નવા નિયમો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। શું પતિ પત્ની બંને લાભ લઈ શકે? પીએમ કિસાન યોજનામાં કયો સુધારો કરવામાં આવ્યો તે આપણે જાણીએ। નવો નિયમ આવ્યો છે। શું પતિ અને પત્ની બંને જણા પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકે છે? જાણો શું છે નિયમો, તે તમામ માહિતી આ વિડીયોની અંદર આપને મળી રહેશે। સંપૂર્ણ વિડીયો યોગ્ય માહિતી સાથે અને સરકારે બહાર પાડેલ નિયમો સાથે રજૂ કરવામાં આવેલ છે। શું છે નવા નિયમો, તે તમામ માહિતી આપને આ વિડીયો દ્વારા મળતી રહેશે। તો જાણી લઈએ શું છે નવા નિયમો અને 2000નો હપ્તો ક્યારે મળશે તે પણ આ નવા નિયમમાં રજૂઆત કરવામાં આવી છે। 19મો હપ્તો કઈ તારીખે અને ક્યારે આવશે તે તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણી લઈએ। તો પીએમ કિસાન યોજના 2000ના હપ્તા વિશેની વાત કરીએ તો પીએમ કિસાન યોજના અનેક ખેડૂતોના મનમાં પ્રશ્ન હોય છે કે શું પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ લઈ શકે છે? તે આગળ જાણીશું, પરંતુ આપણે જાણી લઈએ કે જે ખાતેદારમાં જે પતિ અને પત્ની બંનેનું નામ હોય તો એક જ વ્યક્તિને મળશે હપ્તો। 2000ના હપ્તો એક જ વ્યક્તિને મળશે। બંનેના નામે જમીન હશે તેના એક જ વ્યક્તિને મળશે હપ્તો। આગળની માહિતી ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ દેશના શ્રમિક અને ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો હતો। આ યોજનાના માધ્યમથી ખેડૂતોને વર્ષે 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે 3 હપ્તામાં વિતરણ કરવામાં આવે છે। દર 4 મહિને હપ્તો આપવામાં આવે છે। ખેડૂતોના સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। દર 4 મહિને એટલે કે વર્ષના 3 હપ્તા આપવામાં આવે છે, તે 2000 તરીકે ટોટલ 6000 રૂપિયા વર્ષે આપવામાં આવે છે। આ યોજના પીએમ કિસાન યોજના તરીકે ઓળખવામાં આવે છે, જે યોજનાનો લાભ ખેડૂતો લઈ શકે છે। આગળ જણાવ્યા મુજબ દરેક હપ્તો 2000 રૂપિયાનો હોય છે। આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીના નોંધાયેલા બેંક ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 18 હપ્તા જાહેર કરી ચૂકીએ છે અને આગામી 19મા હપ્તાની ખેડૂતોને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પીએમ કિસાન યોજનાની મહત્વની માહિતી। શું પતિ અને પત્ની બંને યોજનાનો લાભ લઈ શકે છે? તે સંપૂર્ણ માહિતી આપણે જોઈ લઈએ। જો કોઈ પતિ અને પત્ની બંને ખેડૂતો તરીકે નોંધાયેલા હોય અને બંને આ યોજના માટે અરજી કરે છે તો તેમને લાભ નથી મળતો। જે આપણે જણાવ્યા અનુસાર, જે આપણે આગળ જણાવ્યું તે જ પ્રમાણે એક જ વ્યક્તિને લાભ મળે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એક જ પરિવારમાં માત્ર એક જ વ્યક્તિને લાભ આપવામાં આવે છે। તે સંપૂર્ણ વિડીયો જોયા પછી તમને ખબર પડશે કે એક જ વ્યક્તિને લાભ મળે છે। આખા પરિવારમાં માત્ર એક જ વ્યક્તિને લાભ મળશે। નવા નિયમ પ્રમાણે આ યોજના હેઠળ લાભ એ વ્યક્તિને જ મળશે કે જેના નામ પર જમીન રજીસ્ટર હોય। જો પતિ અને પત્ની બંનેના નામ પર જમીન છે તો આમાંથી કોઈ એક જ વ્યક્તિને લાભ મળશે। જેમ કે પતિ અને પત્ની બંનેના નામે જમીન હોય તો એક જ વ્યક્તિને લાભ મળી શકે છે। ખેડૂત મિત્રો, મહત્વની જાહેરાત, 19મો હપ્તો ક્યારે મળશે તે તમામ ખેડૂત મિત્રોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મળતી માહિતી અનુસાર 19મો હપ્તો 2024ના નહીં પરંતુ 2025ના ફેબ્રુઆરીમાં જાહેર થવાની શક્યતા છે। જો કે હજુ સુધી સરકાર તરફથી આ હપ્તાની જાહેરાત ખબર કરવામાં આવી નથી, પરંતુ 4 માસ અનુસાર 2025ના ફેબ્રુઆરી મહિનામાં હપ્તો પ્રાપ્ત થવાની શક્યતા રહેલી છે। જો તમે આ યોજના માટે પાત્ર છો અને હજુ સુધી પેમેન્ટ
મળી નથી તો તમે તમારા પીએમ કિસાન પોર્ટલ પર જઈને ચેક કરી શકો છો કે આપણો હપ્તો ક્યાં પહોંચ્યો છે અને ક્યાં અટક્યો છે. તે તમામ માહિતી પીએમ કિસાન યોજનાના પોર્ટલ પરથી મળતી રહેશે. તો ખેડૂત મિત્રો, કેવી લાગી એ માહિતી તે જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો. શું પતિ અને પત્ની લાભ લઈ શકે છે તે તમામ માહિતી મેં આ વિડીયો દ્વારા આપને આપી છે. હજી સુધી તમે અમારી આ ચેનલ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી જાય સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આગળના વિડીયોની નોટિફિકેશન આપને જરૂરથી વહેલીની તકે મળતી રહે. આગળનો વિડીયો આપણે કયા ટોપિક ઉપર બનાવીએ તે કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો. કઈ રીતે પોર્ટલમાં ચેક કરવું હોય તે વિડીયો બનાવવો હોય તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ આ વિડીયો બનાવો, તો આપણે આ વિડીયોની શરૂઆત કરી દઈશું. પોર્ટલ પર જઈને કઈ રીતે રજીસ્ટર કરાવવું, કઈ રીતે નવા સભ્યને લાભ લેવો તે તમામ માહિતી આપણે અપલોડ કરીશું. તો તમારી કોમેન્ટોને આધારે આપણે વિડીયો બનાવીશું. તો ભારત માતા કી જય, જય જવાન.